સુરેન્દ્રનગરમાંથી સમાચાર મળી આવ્યા છે। લીંબડી પોલીસ સ્ટેશનના આરોપી ઉપર પોલીસ કાર્યવાહી દરમિયાન ફાયરિંગની ઘટના સામે આવી છે। લીંબડી તાલુકાના સિયાણી ગામના દિવ્યરાજસિંહ ઉર્ફે બુલ નામના આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે સ્થળ પર લઈ જવાયો હતો। આ દરમિયાન આરોપીએ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ પરમાર પર છરીથી હુમલો કરી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો। પીએસઆઈ વીએમ કોડિયાતરે વારંવાર સૂચના આપ્યા છતાં આરોપી ન અટકતા પોલીસે ફાયરિંગ કર્યું હતું, જેમાં એક રાઉન્ડ આરોપીના પગમાં લાગ્યો હતો। બાદમાં આરોપી તેમજ ઈજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલને 108 એમ્બ્યુલન્સ મારફતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી આરોપીને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યો હતો। ઘટનાને લઈને ડીવાયએસપી વીએમ રબારી સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। લીંબડી પોલીસના આરોપી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે અને ફાયરિંગ કરનાર ફરાર થવાના પ્રયાસમાં પોલીસ કાર્યવાહી રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓએ હુમલો કરી અને ફાયરિંગમાં આરોપી ફરી ઝડપાયો હતો। આજરોજ સિયાણી ગામની અંદર દિવ્યરાજ ઉર્ફે બુલ દિવ્યરાજ બોરાણા કરીને એક આરોપી છે, જે લગભગ 11 જેટલા ગુના અને હમણાં દાખલ થયેલા બીજા બે ટોટલ 13 ગુનાનો આરોપી છે। અને હાલમાં છેલ્લે જે દાખલ થયેલો રાયોટિંગ અને મારામારીના ગુનામાં એ જ્યારે પકડાણો તો ત્યાં એના ઘરે અને આજુબાજુના જ્યાં પણ એ રોકાણો અથવા જ્યાં પણ એના હથિયાર છુપાયેલું છે એ જગ્યા એથી ડિસ્કવરી અને રિકન્સ્ટ્રક્શન માટે થઈ લીંબડી પોલીસની ટીમ અને અમારી ટીમ સાથે રહી અને રિકન્સ્ટ્રક્શન માટે એને સિયાણી ગામે લઈ ગયા હતા। ત્યારબાદ જ્યારે હથિયારની રિકવરી માટે થઈને લોકલ પોલીસે પ્રયત્ન કર્યો તો જે જગ્યાએ પોતે હથિયાર છુપાયેલું હતું ત્યાંથી એણે ત્યાં પોલીસ જ્યારે એને લઈને ગઈ તો ભાગવાનો પ્રયત્ન કરવા માટે થઈને હથિયાર વડે પોલીસ ઉપર હુમલો કરેલો હતો। એમાં એક અમારી કચેરીના એક જે પોલીસકર્મી છે એ પણ એમને પણ બાવડાના ભાગે એમને ઈજા પહોંચેલી હતી અને પોતે જ્યારે ભાગવાથી રોકવા માટે થઈ ઘટનાને સ્થળ ઉપર જ્યાં પીએસઆઈ વીએમ ખોડિયાતર જે પોતે હાજર હતા એમને રોકવા માટે થઈને પ્રયત્ન કર્યો અને 5 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરેલું છે। એમાં એક ગોળી જે છે એ આ આરોપીને પગમાં વાગેલી છે। હાલ જે આરોપી છે એ પોતે સારવાર હેઠળ છે અને વધુ સારવાર માટે થઈને સુરેન્દ્રનગર એને રિફર કરવામાં આવેલા છે અને જે પોલીસકર્મી છે જેને